સ્વાગત છે આજના આ ખાસ એક્સપ્લેનરમાં। ચાલો કોઈ પણ જાતના વિલંબ વગર સીધા જ આપણા આજના ટોપિક પર આવી જઈએ। આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક એવા ટોપિકને ડીકોડ કરવાના છીએ જે એક્ઝામમાં માર્ક્સ ખેંચવામાં ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, અને એ છે સંધિ। બસ આટલું સમજી લો કે આ કોન્સેપ્ટ ક્લિયર તો માર્ક્સ એકદમ પાક્કા। હવે સંધિ એટલે એક્ઝેક્ટલી શું? તેને છે ને ભાષાના એક મેથ્સ ઇક્વેશન એટલે કે ગાણિતિક સમીકરણની જેમ જ વિચારો। ધારો કે બે શબ્દો જોડાય છે, રાઈટ? તો પહેલા શબ્દનો છેલ્લો અવાજ એટલે કે સાઉન્ડ એ અને બીજા શબ્દનો પહેલો અવાજ સાઉન્ડ બી, આ બંને એકબીજામાં એવી રીતે ભળી જાય છે કે એક સાવ નવો જ સાઉન્ડ સી બની જાય છે। બસ આ જે ધ્વનિ બદલાવાનો મેજિક છે ને, તેને જ આપણે સંધિ કહીએ છીએ। આજના આ એક્સપ્લેનરનો રોડમેપ એકદમ ક્લિયર છે। આપણે આખા કોન્સેપ્ટને 4 પિલર્સમાં વહેંચી દીધો છે। પહેલા સ્વર સંધિ, પછી વ્યંજન સંધિ, ત્યારબાદ વિસર્ગ સંધિ અને છેલ્લે સૌથી ઇન્ટરેસ્ટિંગ શોર્ટકટ ટિપ્સ। તો ચાલો સૌથી પહેલા પાયાથી જ શરૂઆત કરીએ। સેક્શન 1 સ્વર સંધિ। અહીંયા આપણે જોઈશું કે કેવી રીતે એક સ્વર બીજા સ્વર સાથે એકદમ સ્મૂધલી કોઈપણ જાતના ઘર્ષણ વગર મિક્સ થઈ જાય છે। અહીં નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે એક જ ફેમિલીના એટલે કે સમાન સ્વરો ભેગા થાય છે ને, ત્યારે તે પોતાનું જ એક મોટું દીર્ઘ સ્વરૂપ લઈ લે છે। આને આપણે સજાતીય દીર્ઘ સંધિ કહીએ છીએ। ઉદાહરણ તરીકે સૂર્ય વત્તા અસ્ત। અહીં સૂર્યના છેડે રહેલો અ અને અસ્તનો અ બંને ભેગા થઈને આ બની ગયા અને શબ્દ બન્યો સૂર્યાસ્ત। બિલકુલ એવી જ રીતે હરિ અને ઈચ્છાનું હરિચ્છા થઈ ગયું અને ભાનુ વત્તા ઉદયનું ભાનુદય થઈ ગયું। છે ને સિમ્પલ? હવે આ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે। જ્યારે બે અલગ અલગ સ્વર પરિવારો એકબીજા સાથે ટકરાય છે ને, ત્યારે તેઓ એક સાવ નવો જ અવાજ પ્રોડ્યુસ કરે છે। આપણે આને ગુણ અને વૃદ્ધિ સંધિ તરીકે ઓળખીએ છીએ। ફોર એક્ઝામ્પલ, અ કે આની સાથે જો ઈ જોડાય તો તે સીધો એ બની જાય, જેમ કે મહા વત્તા ઈશ બની ગયું મહેશ અને સૂર્ય વત્તા ઉદયનું થઈ ગયું સૂર્યોદય। વૃદ્ધિ સંધિમાં વળી જુઓ, અ સાથે જો એ ભળે તો તે સીધો ઐ બની જાય છે, જેમ કે સદા વત્તા એવ બરાબર સદૈવ। આખું લોજિક અહીં એકદમ પરફેક્ટ બેસે છે। સ્વરોનું મિક્સિંગ તો આપણે જોયું, એકદમ સ્મૂધ। પણ ક્યારે વિચાર્યું છે કે જ્યારે બે વ્યંજનો એટલે કે સ્વર સિવાયના હાર્ડ અક્ષરો એકબીજા સાથે જોરથી અથડાય ત્યારે શું થાય? વેલ, ત્યાં આપણો એપ્રોચ થોડો બદલવો પડે છે। અને એટલે જ આપણે આવીએ છીએ સેક્શન 2 પર, વ્યંજન સંધિ। ચાલો જોઈએ કે આ વ્યંજનોની દુનિયામાં આપણી ગ્રામર ડિટેક્ટિવ સ્કિલ્સ કેટલી કામે લાગે છે। આ કમ્પેરિઝન જરા ધ્યાનથી જુઓ। આ જે ત અક્ષર છે ને, એ સાવ કાચંડા જેવો છે। તેની બરાબર પાછળ જે વ્યંજન આવે ને, એના જેવો જ રંગ એ પકડી લે છે। જો તની પાછળ ચ આવે તો તે ડબલ ચ બની જાય, જેમ કે ઉત વત્તા ચારણ થઈ ગયું ઉચ્ચારણ। જો જ આવે તો તે જ બની જાય, સત વત્તા જન એટલે સજ્જન। અને જો લ આવે તો લલ તત વત્તા લીન બરાબર તલ્લીન। છે ને કમાલ? હવે આ પછીનું જે લોજિક છે તે પ્યોર ફોર્મ્યુલા બેઝડ છે। આને ઘોષ અઘોષનો નિયમ કહેવાય છે। અહીં થાય છે એવું કે કઠોર વ્યંજનો થોડા સોફ્ટ થઈને પોતાના જ વર્ગના ત્રીજા અક્ષરમાં કન્વર્ટ થઈ જાય છે। કનો ગ થઈ જાય। જો વાક વત્તા ઈશ બની ગયું વાગીશ। તનો દ થઈ જાય એટલે સત વત્તા આચાર બને છે સદાચાર। અને હા, અમુક સ્પેસિફિક અક્ષરો આવે ત્યારે તે નાકમાંથી બોલાતા અનુનાસિક અવાજમાં પણ ફેરવાઈ જાય છે, જેમ કે સત વત્તા માર્ગ થઈ ગયું સન્માર્ગ। અહીં તનો સીધો ન થઈ ગયો। અને વ્યંજન સંધિમાં જો કોઈ સૌથી સહેલો અને આંખે ઉડીને વળગે એવો કોઈ નિયમ હોય તો તે છે આ મનો નિયમ। જ્યારે મની પાછળ કોઈ પણ વ્યંજન આવે ને, ત્યારે આ મ સીધો કૂદીને ઉપર જતો રહે છે અને એક નાનકડું ટપકું એટલે કે અનુસ્વાર બની જાય છે। જો સમ વત્તા કલ્પ બની ગયું સંકલ્પ। સમ વત્તર તોષ બરાબર સંતોષ અને સમ વત્તા રક્ષણ એટલે સંરક્ષણ। એકદમ ક્વિક અને સિમ્પલ। તો ભાઈ, સ્વરો અને વ્યંજનોનું પિક્ચર તો અહીં ક્લિયર થઈ ગયું, પણ હવે આપણી પાસે એક એવો વ્યાકરણનો ખેલાડી છે જે બે ઊભા ટપકા કે કોલન જેવો દેખાય છે। આ વિસર્ગ આખી ગેમ કેવી રીતે પલટી નાખે છે? ચાલો જોઈએ। સેક્શન 3 વિસર્ગ સંધિ। દેખાવમાં આ વિસર્ગ કદાચ એક સાદા પંક્ચ્યુએશન માર્ક જેવો જ લાગે, પણ ખરેખર તો ભાષાના સૌથી ડ્રામેટિક સાઉન્ડ ચેન્જીસ આના લીધે જ થાય છે। અહીંયા એ જુઓ કે આ જે સાયલેન્ટ અને એકદમ હળવો વિસર્ગ છે, તે કેવી રીતે અચાનક જ મોટા ઓના અવાજમાં
યા તો રના અવાજમાં બદલાઈ જાય છે. આ બધું જ કંટ્રોલ થાય છે તેની આજુબાજુ રહેલા સ્વરોથી. જો વિસર્ગની પહેલા અ હોય તો તે ઓ બની જાય, જેમ કે મનઃ વત્તા હર થઈ ગયું મનોહર. પણ જો અ સિવાયનો કોઈ સ્વર હોય તો તે ર અથવા રેફ બની જાય છે. નિહ વત્તા ધનનું નિર્ધન અને નિહ વત્તા આકારનું નિરાકાર. અને આ વિસર્ગ ખરેખર બહુ મોટું બહુરૂપી છે. તે 3 અલગ અલગ પ્રકારના સના અવાજોમાં ઢળી શકે છે. તેનો આધાર પૂરેપૂરો તેની બાજુમાં ઊભેલા કઠોર વ્યંજન પર છે. જો ચ અથવા છ આવે તો તે ષટકોણનો શ બની જાય, જેમ કે ની વત્તા ચય એટલે નિશ્ચય. જો ક પ કે ટ આવે તો તે શ બને છે. નિહ વત્તા કપટ એટલે નિષ્કપટ. અને જો ત અથવા સ આવે તો તે સસલાનો સ બની જાય છે. ની વત્તા તેજ બરાબર નિસ્તેજ. ફાઇનલી સેક્શન 4 શોર્ટકટ ટિપ્સ. ચલો હવે આ એક્સપ્લેનરના સૌથી પાવરફુલ સેક્શનમાં જઈએ. આ એવા વિઝ્યુઅલ ચીટ કોડ્સ છે જે એક્ઝામ પેપર જોતાની સાથે જ સેકન્ડ્સમાં સાચો જવાબ ઓળખી કાઢવામાં પૂરી મદદ કરશે. આ વિઝ્યુઅલ પેટર્ન્સ મગજમાં બરાબર ફિટ કરી લેજો. ક્યાંય પણ કોઈ શબ્દમાં ડબલ અક્ષર દેખાય, ફોર એક્ઝામ્પલ સજ્જન અથવા ઉલ્લેખ, તો એ બહુ મોટી રેડ ફ્લેગ છે કે અહીંયા વ્યંજન સંધિના તનો જ નિયમ લાગેલો છે. અને બીજું, જો કોઈ શબ્દમાં તમને અચાનક ઓની માત્રા દેખાય કે અક્ષરની ઉપર પેલો રેફ દેખાય, જેમ કે મનોહર અથવા નિર્ધનમાં છે, તો સમજી જવાનું કે ત્યાં કોઈ છુપાયેલો વિસર્ગ છે. આ એકદમ ક્લાસિક વિસર્ગ સંધિ છે. વેલ, આજના આ એક્સપ્લેનરમાં આપણે સંધિના મેથ્સને બહુ સારી રીતે સમજ્યા છીએ. પણ શું હજુ કોઈ એવો કોમ્પ્લેક્સ શબ્દ છે જેની સંધિ છૂટી પાડવામાં ટફ પડી રહ્યું છે? જો એવું હોય તો જરા પણ અચકાયા વગર એ શબ્દ નીચે ડિસ્કશનમાં ડ્રોપ કરી દો. આપણે બધા સાથે મળીને એને સોલ્વ કરીશું. બસ આ પાવરફુલ ફોર્મ્યુલાની પ્રેક્ટિસ ચાલુ રાખો, કારણ કે એકવાર આ સિસ્ટમ સમજાઈ ગઈ પછી માર્ક્સ ક્યાંય નથી જવાના.